લોકો વાતો કર્યા વિના રહીએ ને, જેને જે કહેવું હોય કે. જ્યારે આપણે બધી રીતે શુદ્ધ હોઈએ ને તો જરાય મૂંઝાવાનું નહીં. હા, આપણા દિલમાં પાપ હોય તો પછી કાંઈ કહેવાની જરૂર જ નથી રહેતી. તો કીર્તન ગાતા હતા નંદદાસજી અને અકબર બાદશાહ સાંભળીએ. એટલે અકબર બાદશાહે કીધું, આ નિપટ ને નિકટનો અર્થનું સમજાણો કયો ને. આનું તો ગૂઢ રહસ્ય છે. નિપટ એટલે પટ વિનાનું, જે અહીંયા મારાથી ન બોલાય. નંદદાસજી કે આ યૌવનને શું આનો ભાવ કહેવાનો, આની શું વાત કરવાની એનું. એટલે એણે કીધું તમારી રૂપમંજરી તો છે, એને કયો તમને ભાવ કહેશે. રૂપમંજરી નિકુંજમાં શ્રીજી બાવા નારો ગાવતા અને શ્રીજી બાવા સાક્ષાત આવીને ત્યાં બિરાજે. રૂપમંજરી કોર લેવડાવે અને ઠાકોરજી આમ કરે. એમાં તન્મય હતા. અને દૂરથી રૂપમંજરીને દેખાણું કે આ મુઓ રાજા અહીંયા ગુડાય છે. એટલી વ્યથા થઈ. પણ રાજા વાજાને વાંદરા, ઓફિસરની આગળ ન જવાય અને ગધેડાની પાછળ ન જવાય. રાજાને આવતા જોયો એટલે શ્રીજી બાવા વૃક્ષની બખોલમાં ઓથમાં છુપાઈ ગયા. રૂપમંજરીને એટલો ગુસ્સો આવ્યો ને, આવીને કીધું, સાંભળ, નંદદાસજી આ કીર્તન ગાયું. નાગર નટ નિરતત કાલિંદી કે તટ પાવે નિપટ નિકટ. તો આ નિપટ ને નિકટનો અર્થ કે ને. રૂપમંજરી કે એક તો આ યૌવન આવ્યો, મારા શ્રીજી બાવાને શ્રમ પડ્યો, આજે મારું સાનિધ્ય જતું રહ્યું, સન્મુખતા જતી રહી, અને આ યૌવનનું મોઢું જોવું પડ્યું. એટલે રૂપમંજરીએ કીધું કે મને ખબર કે ના, મને કહે. રૂપમંજરી કે આવા યવનના મોઢે આવું કહેવાય નહીં. ત્યાં દેહ છોડી દીધો. રાજા કે હવે એ કે કાંઈ નહીં, નંદદાસજીની પાસે પણ જાઓ ને, એનો અર્થ તો જાણો. પાછા આવ્યા માનસી ગંગા. એ કે રૂપમંજરીને પૂછ્યું તો દેહ છોડી દીધો. નંદદાસજીએ ત્યાં દેહ છોડી દીધો. તો મારા વાલા, આપણી જે બધી ઠાકોરજીની લીલાની વાતો છે એ બધાને મોઢે પ્રગટ ના થાય. ઘણાય મને એમ કે આ કીર્તનનો અર્થ કયો ને. મારા વાલા, એ રસ છે. રસ વિના પીરસીએ ને પાત્ર વિના એટલે ધૂળમાં મળી જાય. એની કિંમત ધૂળ જેવી થઈ જાય. આપણા પુષ્ટિ માર્ગમાં આખી પ્રભુની બાળ લીલા છે, માધુર્ય લીલા છે, નિકુંજ લીલા છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ. જો જન જો રસ કે અધિકારી. જે રસના અધિકારી હોય ને એ રસ એને પ્રભુ પીરસે છે વલ્લભ. જો જમવા પંગતમાં બેઠા હોય ને તો જેને કોલેસ્ટ્રોલ બહુ હોય ને એમ કે તળેલું રહેવા દેજો, તળેલું. ડાયાબિટીસ હોય કે ગળ્યું રહેવા દેજો. અને ત્રીજું બેઠો હોય કે મારે તો ખાલી દાળ ભાત સિવાય ખાવાનું જ નથી. છે 56 ભોગ, પણ જે જન જે રસના અધિકારી વલ્લભ એ જ રસ એને પીરસે છે. તો એવી માનસી ગંગાનું આપણે દર્શન કર્યું. ત્યાં માનસી ગંગા છે દૂધથી ભરેલા, નંદદાસીનું દ્વાર છે, ચક્રેશ્વર મહાદેવ છે જેને આપણે જય શ્રી કૃષ્ણ કરવાના હોય, અને આપણા બેઠકજી છે.
મનસા દેવી છે, સામે દાનીરાયજી છે. વ્રજમાં પગલે પગલે તીરથ છે, પગલે પગલે. એટલે જ આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બીજે જવાનું કેમ મન થાય છે? હજી આપણે મનથી સ્થિર નથી. જો આપણા લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી આપણે 70 છોકરા જોઈએ, પણ લગ્ન થઈ જાય પછી જોઈએ. તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણા વિવાહ તો આપણા ઠાકોરજી સાથે થઈ ગયા છે. જેના ઘરે ઠાકોરજી નહીં હોય ને એ વધુ ભટકતા હશે, કારણ કે એની પાસે આધાર નથી. ઉપર 3 માળ કરવા હોય ને એટલે પાયો બરાબર ખોદવો પડે, નહીં તો પડતા વાર ન લાગે. ઘરમાં ઠાકોરજી નથી એટલે પાયો જ નથી, એટલે 3 માળ કડડડો ભૂસ થઈ જાય છે. સેવા નથી એટલે સ્મરણ ને સત્સંગ. તો મારા વાલા, તમે રોજ વ્રજને યાદ કરશો, વ્રજેશને યાદ કરશો, ભટકવાનું મન નહીં થાય. અહીંયા જાઓ ઠાકોરજી મળી જાય, અહીંયા ના. તમને મળી ગયા છે પણ તમે ઘરે પધરાવતા નથી. વાંક તમારો ને મારો છે. 26-27 પહેલાં મને બધાય કહેતા, ઈલાબેન પુષ્ટ કરાવી લ્યો ને. હું કહું, જો હું જિંદગીમાં કોઈ દી ઠાકોરજી પુષ્ટ નહીં કરાવું. મારે જોબ છે ત્યાં સુધી તો આઈ હેવ નો ટાઈમ. પછી મારે એટલી બધી અધર એક્ટિવિટીઝ કરવી છે. જે જોબ કરતી હતી એટલે હું કરી નહોતી શકતી. મારા ઘણાય અરમાન અધૂરા છે. એટલે પછી આઈ વિલ એન્જોય. ઠાકોરજી કે તારે એન્જોય જ કરવું છે ને મારી જારે, બીજું કોઈ નહીં. જિંદગીમાં ન કોઈ દી કિટી પાર્ટી ચલાવી, ન એના સભ્ય થયા, નહીં કોઈ એવી બહારની ફ્રેન્ડ, કશું જ નહીં. હું અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. મેં હમણાં જ કીધું કે હાથીના પગલામાં બધા આવી જાય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો પછી આપણે બધાના પગલાંની પાછળ દોડવાની જરૂર નથી. એકવાર આપણા ઠાકોરજીને દંડવત કરો તો આખી દુનિયામાં કોઈને તમારે નમવું નહીં પડે. ઠાકોરજીના ગુણાનુવાદ કરશો તો બીજાના વ્યર્થ વાણી વિલાસી વખાણ કરવા નહીં પડે. પણ ઠાકોરજી ઘરમાં નથી, શું કરવાના? એક લૌકિક કહેવાય છે, મૂળમાં મૂળચંદભાઈ જ કુંવારા છે. એ લૌકિક વાર્તા છે એટલે મારે કહેવી નથી. પણ જો આપણા વિવાહ થઈ ગયા છે તો મારા વાલા, શું કામ ઠાકોરજી નથી પધરાવતા? પણ પધરાવીને આવું નહીં કરવાનું. બધાય ભગવાન ભેગા તો ન જ પધરાવતા. અહીંથી વિનંતી કરું છું મારા વાલા, તમે તમારે ફરો. ફરતા ફરતા પધરાવે ને પછી ના, એવું ના કરતા. અને ઠાકોરજીને ઘરમાં પૂરીને ડબરા ભોગ મૂકવા હોય ને તોય રહેવા દેજો મારા વાલા. તો આ વ્રજ વિહારને વિરામ આપીએ. હવે વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. પરમ ભક્ત રાધા અમરીશજીએ પોતાના મનને શ્રી કૃષ્ણના પદારવિંદમાં જ રાખેલું હતું. અમરીશને દુર્વાસાની વાર્તા બધાય જાણે, જગ જાહેર છે, એટલે અહીંયા હું વિવરણ કરતી નથી. વાણીનો વૈકુંઠ ભગવાનના ગુણગાનમાં જ વિનિયોગ. લોકો અત્યારે એટલું બધું બોલે, એટલી પંચાયત ને એટલી લૌકિક વાતો, એટલું જો ગુણાનુવાદ કરે ને તો પ્રભુ પ્રસન્ન થયા વિના રે નહીં. લોકોને પ્રભુને પ્રસન્ન કરવામાં રસ નથી. પંચાયત કરીને બીજાને પ્રસન્ન કરીને પોતાની પ્રશંસા કરાવી છે.
એક બેન મને કહે કે હું કીર્તન ગાઉં ને તમે, મેં કીધું ના, યુટ્યુબમાં તો જે થતું હોય એ જ થાય. એ કે મને એટલા રાગ આવડે ને હું ગાઉં ને તમારે, મેં કીધું યુટ્યુબમાં તો જેટલું થતું હોય એટલું જ થાય મારા વાલા. હાથનો પ્રભુના મંદિરનું માર્જન વગેરે ક્રિયામાં વિનિયોગ કરેલો હતો. પ્રભુ ભક્તના ગાત્રનો સ્પર્શ થવામાં પોતાના અંગનો વિનિયોગ કર્યો હતો. નાસિકાનો પ્રભુ ચરણારવિંદની સુવાસમાં વિનિયોગ કરેલો હતો. રસનાનો તુલસીમાં અને ચરણનો ભગવત મંદિર જવામાં વિનિયોગ કરેલો હતો. મસ્તકનો ઋષિકેશના ચરણારવિંદનું વંદન કરવામાં વિનિયોગ કરેલો હતો. કોની વાત કરે છે? રાજા અમરેશને. કે બોલવું તો પ્રભુના ગુણાનુવાદ, આંખ તો પ્રભુના દર્શન કરવા, કાન તો ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા, પગ તો પ્રભુજીની સેવાની અંદર દોડાદોડ કરવી, હાથ હતી તો હાથથી ને આપણે મળમૂત્રથી ભરેલો દેહ છે તો એ વલ્લભની કાનથી ને આવા હાથથી આપણા ઠાકોરજી જાગે છે. પરંતુ જીવને બંધનરૂપ પદાર્થમાં રહેલી એવી અહંતા અને મમતાનો ત્યાગ કરો. પણ આ બધું ક્યારે થઈ શકે? અહંતા અને મમતાનો ત્યાગ કરીએ તો. હું અને મારું, જ્યાં સુધી હું અને મારું છે ત્યાં સુધી ઠાકોરજીમાં આપણો અંગીકાર થાય નહીં. હરિ મારો અને હું હરિનો તો મેળ પડી જાય, પણ હું અને મારું કયો તો મેળ પડે નહીં. કારણ એકસ્યૈવ મમાશે એ વચનાનુસાર મારા અંશરૂપ જીવને અવિદ્યાથી બંધન છે, એ અવિદ્યા સંસારરૂપ છે. તેનો જ્ઞાનથી નાશ થઈ શકે છે. માટે ત્યાગ માત્ર અહંતા મમતાનો જ. આપણે કોઈને ત્યાગ નથી કરવાનો. દીકરો ભલે, પણ દીકરાની અંદર રહેલી આપણી મમતા છોડવાની છે. આ ઘર ત્યાગ નથી કરવાનો, પણ ઘર મારું છે એ મારાપણું છોડવાનું. રહેવાનું છે તો ઘરમાં સાક્ષી ભાવથી રહેવાનું. આપણે દુનિયામાં નથી એવી રીતે રહેવાનું, પણ આપણે રહી શકતા નથી. હું તો નથી રહી, તરત દોઢા થાય, ના ના આમ નહીં, આમ કરવાનું. જો સાક્ષી ભાવથી રહ્યો તો કાંઈ માથાકૂટ જ ન થાય. સ્વસુખમાં સાધનભૂત જે હોય તે વિષય પ્રભુ સુખમાં સાધનરૂપ છે. એ ભાવથી પ્રભુને પુષ્ટિમાર્ગમાં ભજવાના નથી. ઉલટું પોતે પ્રભુના સુખમાં સાધનભૂત છે એમ યાદ રાખવાનું છે. આ પ્રમાણે પણ આ શ્લોકનો અર્થ થાય છે. પોતે પ્રભુના સાધનરૂપ છે. પ્રભુને સાધનરૂપ નથી બનાવવાના. અત્યારે આપણે પ્રભુને સાધનરૂપ બનાવીએ છીએ. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા 12મું ચંદ્રાવલી 12 દિવસથી ચાલે છે, પણ અંદર ભાવ જ એટલો ભર્યો છે. નવધા ભક્તિ પ્રહલાદજીનું અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે આપણા વલ્લભે આપે એનું વર્ણન કરીએ છીએ. હવે અનુસંધાન. કાલે એ અનુસંધાનમાં પ્રેમ ભક્તિના કીર્તન એક દયારામભાઈના આપેલા અનુસંધાન એનો ભાવ. દાન ઘાટી છાક આઈ ગોકુલ તે કાંવરી ભર, રાવલ કી રાવરે ને રાખી સબ કેર, જાન તો તબહી દેહો નંદ કી આની ખેહો, ભોજન કી રહી કछु ચાખો એક બેર, અતિ પ્રવીણ જાન રાય કણક બેલા કર્મે લીએ, બાટત મેવા મન પ્રસન્ન ચહુ હેર ફેર, સકલ પાક પરમાનંદ આરોગત પરમાનંદ, પરમાનંદ ટોક કરત સુબલ ટેર ટેર. 1 મિનિટ. ગોકુળથી મૈયા યશોદા
લાલા માટે સુંદર છાક ભરીને વનમાં કાવર ભરીને મોકલાવે છે. તે વધારે પડતી જે મોકલે, લાલાની સાથેના ગોવાળિયા બધા પ્રેમથી જમે. આજે તો દાન ઘાટી પર મુકામ છે. ગિરિરાજની આસપાસે ગાવો ચરતી રહે છે. ભૈયા હવે એકત્ર થઈ છાકનો આનંદ લઈએ, પણ મૈયાની છાક સામેથી આવતા જોઈ રાવલની વ્રજ નારીએ કૃષ્ણને રોકી રાખ્યા.